નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, પોલીસ બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે, જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. ગુજરાત પોલીસ દળમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો ખુશીના સમાચાર. નવી પોલીસ ભરતીની જાહેરાત. ગુજરાત પોલીસ દળમાં નવી ભરતી કરવામાં આવશે. જો ભરતી ક્યારે કરવામાં આવશે, ઓફિશિયલ પરિપત્ર જે છે એ એનો આવી ગયો છે. ક્યારે અને કેટલી પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે એની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. તમે જોઈ શકો છો એની અંદર જે ભરતી કરવાની છે એ આ પ્રમાણે છે. પોલીસ મહાનિરીક્ષક, નાયબ પોલીસ મહાનિરીક્ષકની 1 જગ્યા પર ભરતી કરવામાં આવશે. પોલીસ અધિક્ષકની 4 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. બિન હથિયારી નાયબ પોલીસ અધિક્ષકની 12 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની 50 જગ્યાઓ. વાયરલેસ પોલીસ ઇન્સ્પેક્ટરની 20 જગ્યાઓ. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 80 જગ્યાઓ. વાયરલેસ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 30 જગ્યાઓ. બિન હથિયારી હેડ કોન્સ્ટેબલની 300 જગ્યાઓ. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 475 જગ્યાઓ. ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલની 30 જગ્યાઓ. સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની 3 જગ્યાઓ. કચેરી અધ્યક્ષની 1 જગ્યાઓ. જુનિયર કારકુનની 10. સાયબર એક્સપર્ટ આઉટસોર્સ એની 80 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. પટ્ટાવાળાની 5 જગ્યાઓ આઉટસોર્સથી ભરવામાં આવશે. ચીફ ઇન્વેસ્ટિગેટરની 1 જગ્યા પણ આઉટસોર્સથી ભરવામાં આવશે. ટીમ ઓફ એનાલિસ્ટ એની 10 જગ્યાઓ આઉટસોર્સથી ભરવામાં આવશે. સોશિયલ મીડિયા એનાલિસ્ટ એની 10 જગ્યાઓ આઉટસોર્સથી ભરવામાં આવશે. પછી ડાર્ક વેબ એનાલિસ્ટ એની 10 જગ્યાઓ જે છે એ પણ આઉટસોર્સથી ભરવામાં આવશે. માલવેર ડેવલપરની 4 જગ્યાઓ જે છે એ આઉટસોર્સથી. પછી ફિશિંગ એક્સપર્ટની 4 જગ્યાઓ અને સર્વેલન્સ ડેટા એક્સપર્ટની 4 જગ્યાઓ, એમ કુલ 8 જગ્યાઓ જે છે એ આ બંનેની થઈ અને આઉટસોર્સથી ભરવામાં આવશે. તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ વિભાગની અંદર જે છે એ આ ભરતી કરવામાં આવનાર છે, જેની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર 80+30 અને બિન હથિયારધારી કોન્સ્ટેબલની 300 અને બિન હથિયારધારી હેડ કોન્સ્ટેબલની 300 અને પોલીસ કોન્સ્ટેબલની 475 અને ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલની 30. તો મોટી સંખ્યામાં ગુજરાત પોલીસની અંદર જે છે એ આ નવી ભરતી કરવામાં આવશે. હવે એની અંદર પગાર કેટલો રહેશે એ તમે અહીંયાથી જોઈ લેજો. હવે આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ. તો એના રિલેટેડ જે આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો તો તમે જોઈ શકો છો. નાણાકીય વર્ષ સેવા વર્ષ 2025-26 સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત અલગ કચેરી માટે વિવિધ વર્ગની જગ્યાઓ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંસાધનો મંજૂર કરવા બાબત તો ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા જે છે એ આ પરિપત્ર તારીખ 9/4/2025 રોજ જાહેર કરવામાં આવ્યો હતો. એની અંદર લખ્યું છે એ પ્રમાણે એનો ઠરાવ શું હતો? પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા ઉપર વંચાણ લીધેલ તારીખ 6/1/2025 રોજથી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ, એટલે કે તમને ખબર છે એ પ્રમાણે કે આખા વર્લ્ડની અત્યારે સાયબર ગુનાઓ જે છે એ બહુ જ વધી રહ્યા છે. તો એને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા પણ સાયબર વિભાગ છે, સાયબર સેન્ટર, એની અંદર જે છે એ નવી ભરતી કરવામાં આવનાર છે. તો નવી ઇન્ફોર્મેશન ટેકનોલોજીવાળી જે છે એ ભરતી કરવામાં આવનાર છે. એના માટે કુલ 298.86 કરોડ રૂપિયાની જે છે એ જોગવાઈ બજેટ 2025-26ની અંદર કરવામાં આવી છે. તો જે છે એ આ 298.86 કરોડની જે આ જોગવાઈ કરવામાં આવી છે એના અંતર્ગત આ તમામ જે છે એ ભરતી કરવામાં આવશે. ઉક્ત વિગતોના પુખ્ત વિચારણાના અંતે વર્ષ 2025-26ના અંદાજપત્રમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત અલગ કચેરી માટે વિવિધ વર્ગની તેમજ ઇન્ફોર્મેશન આઈટી સાધનો મંજૂર કરવા માટે કુલ 1186 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. તો તમે જોયું ઉપર આપણે જોયું એ પ્રમાણે કુલ ગુજરાત પોલીસ વિભાગની અંદર નવી 1186 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. આની એકવાર મંજૂરી મળી જાય તો એના જનરલી 6 મહિનાની અંદર આ ભરતી જે છે એ પૂરી કરવાની હોય છે અને આ પરિપત્ર છે એ 1 વર્ષ માટે જ લાગુ હોય છે. તો વર્ષ 2025ની અંદર આ ભરતી જે છે એ ચોક્કસ કરી દેવામાં આવશે. કુલ જગ્યાઓ રહેશે 1186 અને કઈ જગ્યાઓ રહેશે એ તમામ જગ્યાઓ જે છે એ તમે અહીંયા મેં તમને બતાવી દીધી છે. આ રીતે તમે જે છે એ વિડીયો પોઝ કરી અને એડિટ કરી શકો છો કે આ પ્રમાણે જે છે એ ભરતી રહેશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ વિભાગમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.